સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં સિગ્નલનું યોગ્ય અમલીકરણ થાય અને લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય તે માટે રોડ એન્જિનિયરિંગ સુધારા વધારા ચાલુ કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે સુરત શહેરના કુલ 26 જંકશન ઉપર 45 જેટલા સ્પીડ બ્રેકરને દૂર કરી દેવામાં આવ્યા છે. જંકશનો ઉપર સ્પીડ બ્રેકરના કારણે વાહન ચાલકોને પસાર થવામાં સમય લાગે છે, જેથી આવા જંકશનો ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાતા પોલીસે સર્વે કરીને પાલિકાને આવા સ્પીડ બ્રેકરો દૂર કરીને રંબલ સ્ટ્રીપ લગાડવા રિપોર્ટ કર્યો હતો. આ ઉપરાંત જે સર્કલો મોટા છે અથવા ડિઝાઇનમાં ખામી છે ત્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે, જેથી આવા સર્કલોને નાના બનાવવા સહિતના સુધારા કરવા ટ્રાફિક શાખાએ રજૂઆત કરી હતી. જો કે પીપીપી સ્કીમ હેઠળના સર્કલો અંગે સર્વે કરી નિર્ણય લેવાશે, જ્યારે પાલિકા હસ્તકના સર્કલોની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. ત્યારે હાલમાં સાયન્સ સિટી સર્કલ ખાતે સર્કલને નાનું કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે માટે ઉમિયા સર્કલ પાસે 12 ફૂટનું ડિવાઈડર દૂર કરવામાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 1 બાય 1 જે પણ ટ્રાફિક સિગ્નલને નડતરૂપ છે અથવા તો એવા મોટા જંકશનો પર સર્કલ છે કે જેના લીધે ટ્રાવેલિંગ ટાઈમમાં વધારો થાય છે, એવા સર્કલોને નાની સાઇઝના કરવામાં આવશે અને લોકોને ફ્રી લેફ્ટ એટલે કે ડાબી બાજુ એ લોકોને સરળતાથી વળી શકે, ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે ફ્રી લેફ્ટ ટર્ન પણ બનાવવામાં આવશે, જે હાલમાં ટ્રાફિક શાખા દ્વારા કોન અને ચેનની મદદથી બનાવવામાં આવેલા છે. લેન ડિસિપ્લિન લોકોમાં આવે તે માટે અલગ અલગ પ્રકારના સાઇનેજીસ જંકશનો પર અને ટ્રાફિક કન્જેશન જંકશનો પર ઓછું થાય તે માટે 50 મીટર આપણા દરેક જંકશનો પર 10 મીટરના આધારે એક જાહેરનામું બહાર પાડી અને નો પાર્કિંગના બોર્ડ પણ લગાડવામાં આવશે.